નમસ્કાર મિત્રો, દિન વિશેષમાં આજે આપણે વાત કરીશું કુંદનિકા કાપડિયાની. કુંદનિકા કાપડિયા, તેમનો સમયગાળો છે 11 જાન્યુઆરી 1927 થી 30 એપ્રિલ 2020. કુંદનિકા કાપડિયા એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર હતા. તેમનો જન્મ 11 જાન્યુઆરી 1927ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે લીધું હતું. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાં પૂર્ણ કર્યું હતું. ત્યાં તેમણે 1948માં રાજકારણ અને ઇતિહાસ સાથે BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એન્ટાયર પોલિટિક્સ સાથે MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી. તેમણે તેમના પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ 1955 થી 57 સુધી યાત્રિક અને 1962 થી 80 સુધી નવનીતના સંપાદક પણ રહી ચૂક્યા છે. 30 એપ્રિલ 2020ના રોજ નંદીગ્રામ ખાતે તેમનું અવસાન થયું હતું. તેમનું સાહિત્ય સર્જનમાં નવલિકા, પ્રેમના આંસુ, વધુ ને વધુ સુંદર, જવા દઈશું તમને, કાગળની હોડી અને મનુષ્ય થવું. તેમની નવલકથાઓ છે પરોઢ થતાં પહેલાં, અગનપીપાસા અને 7 પગલાં આકાશમાં. પ્રાર્થના છે પરમ સમીપે, અનુવાદ પુરુષાર્થને પગલે, કિશોર ડિટેક્ટિવ, વસંત આવશે, પૂર્ણકુંભ, જીવન એક ખેલ, હિમાલયના સિદ્ધયોગી. 7 પગલાં આકાશમાં અને પરમ સમીપે એમના બહુ જ વખણાયેલા અને વંચાયેલા સર્જનો છે. પુરસ્કાર: તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. 1985માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા 7 પગલાં આકાશમાં માટે મળ્યો. 1984માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. થેન્ક યુ.